નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણી સાથે મુંબઈથી વરિષ્ઠ પત્રકાર જતીન દેસાઈ જોડાયા છે. જતીનભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આજે વાત સ્વાભાવિક રીતે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર કરેલા આક્રમણ અને ઈરાનના પ્રતિ આક્રમણ એની વાત કરવાના છીએ. જતીનભાઈ કહે છે એમ કે યુદ્ધ શરૂ કરવું એ તો બહુ સરળ છે, પણ યુદ્ધને પૂરું કરવું એ મુશ્કેલ છે. હવે આ યુદ્ધ તો છે ને ભારત સુધી પહોંચ્યું છે એમ કહીએ તો ચાલે, કારણ કે અમેરિકાએ ઈરાનની જે ફ્રિગેટ ખરેખર તો આપણી મહેમાન તરીકે આવી હતી એના પર આક્રમણ કરીને એના નિર્દોષ માણસો, નિહત્તા માણસોને મારી નાખ્યા, અને આપણે ઊફ પણ નથી કરતા. આપણે એટલે કે ભારત, નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળું ભારત, એ ઇઝરાયલ સાથે જે અત્યાચારી માણસ છે, દુરાચારી માણસ છે, ગાઝામાં જેણે હજારો બાળકો, સ્ત્રીઓ અને પુરુષોની હત્યા કરી છે, એ માણસ એને કન્ડેમ કરવાને બદલે એને 7 ઓક્ટોબર 2023 ના હમાસના હુમલા સંદર્ભે આપણે ટેકો આપવા માટે માન્ય વડાપ્રધાન એ ઇઝરાયલ દોડી જાય છે. કેમ દોડી જાય છે ખબર નથી. આપણે અમેરિકાનું ખંડિયું રાજ હોઈએ એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ખાડીનું યુદ્ધ એ સાયપ્રસ સુધી પણ લંબાય છે. કેમ લંબાય છે આ બધી ચર્ચા કરવા માટે, અને આના શું પરિણામો આવશે અને યુદ્ધ ક્યારે પૂરું થશે એની વાત આજે જતીનભાઈ કરશે, કારણ કે જતીનભાઈ એ જીઓપોલિટિક્સના, આંતરરાષ્ટ્રીય સંબંધોના જાણકાર છે, અને વિવિધ દેશોના પ્રવાસથી એમને જે કંઈ એમના અભ્યાસ અને પ્રવાસથી જે એ જાણે છે એની આપણી સાથે વાત શેર કરવાના છે. જતીનભાઈ, આપનું ફરી એકવાર સ્વાગત, અને આપ આના વિશે વાત કરો, માંડીને વાત કરો. જતીનભાઈ. હરિભાઈ, તમે બિલકુલ સાચું કહ્યું કે યુદ્ધની શરૂઆત કરવી આસાન હોય છે, પરંતુ કયા તબક્કે અને કઈ રીતે યુદ્ધને પૂરું કરવું આ એક બહુ મોટો સવાલ હોય છે. બહુ આસાન નથી. અત્યારે જ આપણે ધારો કે જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતમાં જ એવું કહ્યું છે કે આ યુદ્ધ 4 થી 5 અઠવાડિયા ચાલશે, અને કદાચ એનાથી પણ લંબાય એવી શક્યતા છે, એવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પને પણ ખ્યાલ છે કે ઈરાનનો પરાભવ કરવો અથવા ઈરાનમાં સત્તાંતર કરવું, કારણ કે ઉદ્દેશ તો સત્તાંતરનો છે, ત્યાંની સત્તા બદલવી છે, એ એટલું આસાન નથી, એમને ખ્યાલ છે. 2-3 ચીજો હરિભાઈ મને જે લાગે છે કે તમે શરૂઆતમાં વાત કરી કે 28 તારીખે જે યુદ્ધની શરૂઆત થઈ, એટલે સૌથી આશ્ચર્ય તો એ વાતનું છે કે 28 તારીખની સવારના અમેરિકા અને ઇઝરાયેલે મળીને ઈરાન પર હુમલો કર્યો. 28મીની સવારના ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ ખામેની અને એમના સહકારીઓ એમાં માર્યા ગયા, અને એની સાથે સાથે મિનાબ નામનું જે શહેર છે ત્યાંની એક સ્કૂલમાં જે કંઈ બોમ્બ હુમલો કરવામાં આવ્યો, એમાં 168 સ્કૂલ જનારી 6 થી 12 વર્ષની બાળાઓનું મૃત્યુ થયું. ભાઈ, એ જયારે મેં સાંભળી ત્યારે મને તાલિબાનની યાદ આવી. તમને યાદ હોય તો 2014ના ડિસેમ્બર મહિનામાં પેશાવરમાં આર્મી પબ્લિક સ્કૂલ પર હુમલો કર્યો હતો તાલિબાને, અને એમાં લગભગ 135 વિદ્યાર્થીઓની હત્યા કરી હતી. ત્યારે મને એ પણ યાદ આવ્યું કે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. મને એ પણ યાદ આવ્યું કે ત્યારે ભારતની તમામ સ્કૂલોએ વિદ્યાર્થીઓને સ્કૂલની બહાર દેખાવો કરવાની વિનંતી કરી હતી. એટલે ભારતની તમામ સ્કૂલોમાં, એટલે દરેક રાજ્યોના વિદ્યાર્થીઓએ તાલિબાને જે કઈ હુમલો કર્યો હતો એના વિરોધમાં નાના નાના છોકરાઓ પણ
સડક પર ઉતર્યા હતા અને પ્લેકાર્ડ સાથે વી કન્ડેમ તાલિબાન. માત્ર ભારતમાં નહીં, આખી દુનિયામાં એવું ચિત્ર હતું. માત્ર આ વખતે 168 વિદ્યાર્થીની છોકરીઓ ની જે હત્યા કરવામાં આવી એને એ રીતની પ્રતિક્રિયા આપણને ક્યાંય દેખાડી નથી. એટલે હત્યા તાલિબાને કરેલી હત્યા હોય અથવા અમેરિકા ઇઝરાયલે કરેલી હત્યા હોય નાના બાળકોની, કન્ડેમ જ કરવી જોઈએ અને એના માટે કોઈ બીજા શબ્દો જ નથી. એટલે આટલું ક્રૂર હત્યા કોઈ બીજું ન કરી શકે. તમે બિલકુલ સાચી વાત કરી. તમે ગાઝાનો ઉલ્લેખ કર્યો. ઇઝરાયલે 75,000 પેલેસ્ટીનીઓની ગાઝામાં હત્યા કરી છે અને ઓબ્વિયસ એમાં મોટા પ્રમાણમાં મહિલા છોકરાઓ છે. એટલે આપણે ક્યાં સુધી કે નાના બાળકોની પણ આપણે હત્યા કરવામાં કોઈ વાંધો નથી આપણને. નાના બાળકોની પણ હત્યા કરો, અમે કઈ નહીં બોલીએ. મને એવું લાગે છે કે ઇન્ટરનેશનલ કમ્યુનિટીએ આના વિશે બોલવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્રના જે સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ જે છે એને એના પર સ્ટેટમેન્ટ કર્યું હતું. પણ આપણને બધાને ખ્યાલ છે યુએન જે છે ઇઝ અ ટૂથલેસ બોડી. મને કોઈ અધિકાર નથી. આ એક થયું. બીજું જે સૌથી ચિંતાની બાબત જે છે એ આ યુદ્ધ ભારત, શ્રીલંકા, માલદીવ આની નજીક આવી રહ્યું છે. જે ઈરાની ફ્રિગેટ IRIS ડેના પર જે રીતે હુમલો કરવામાં આવ્યો, અમેરિકન સબમરીને ટોર્પેડોનો નાખીને હત્યા કરી. એટલે મારો એવો અંદાજ છે, મારું એવું માનવું છે કે લગભગ 100 જેટલા એમાંના જે નૌકાદળના જે અધિકારીઓ હતા, જવાન હતા, માર્યા ગયા છે. કારણ કે સમુદ્રમાં જયારે મિસિંગ કહેવામાં આવે છે, સમુદ્રમાં મિસિંગ બહુ જ અઘરું હોય છે. મિસિંગ જેવા કહેવામાં આવે છે, પણ બહુ ઓછા લોકો સર્વાઈવ કરતા હોય છે. આ હકીકત છે. આમાં 2-3 વાત છે કે IRIS ડેના જે છે એ ગયા મહિને વિશાખાપટ્ટનમમાંથી અને વિશાખાપટ્ટનમમાં જે મિરાન 26 જે નૌકાદળની જે કવાયત હતી એમાં એને ભાગ લીધો હતો. બીજા અનેક દેશને જહાજો એમાં ભાગ લીધો હતો. અને ઇનફેક્ટ ઈરાનના જે નૌકાદળના અધિકારીઓ હતો એને કઈ વિશાખાપટ્ટનમમાં સેલ્ફી વગેરે લઈને બહુ આનંદ વ્યક્ત કર્યો છે. એ બહુ એક મોટો સવિસ્તર અહેવાલ ગઈકાલના હિન્દુમાં પણ આવ્યો છે કે હાઉ દે હેડ ગુડ ટાઈમ ઇન વિશાખાપટ્ટનમ ઓર વાઇઝાક. આજે ત્યાંથી જતી વખતે એટલે આ ફ્રિગેટ ભારતમાં આવ્યું હતું. ભારતના ગેસ્ટ તરીકે ફ્રિગેટ આવ્યું હતું. એના જવાનો જે છે, એના નૌકાદળના જવાનો ભારતના મહેમાન હતા અને ભારતના મહેમાન એમના વતન પાછા જઈ રહ્યા હતા. હવે ટેકનિકલી કહીએ તો ભારતની જે વોટર ટેરિટરી છે એ ભારતની પાણીની સીમામાં એ જહાજ નહોતું. આંતરરાષ્ટ્રીય સીમામાં હતું, ઇન્ટરનેશનલ વોટરમાં હતું. પણ શ્રીલંકાનું ગોળ જે શહેર છે ત્યાંથી 40 નોટિકલ માઇલ અંતર પર હતું. એટલે બહુ નહીં. તમને ખ્યાલ છે દરેક દેશની જે વોટર સીમા જે હોય છે, પાણીની જે સીમા છે 12 નોટિકલ માઇલ સુધીની હોય છે. અને પછી 12 નોટિકલ માઇલ પછી એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન શરૂ થતા હોય છે. તો એ પ્રમાણે ટેકનિકલી શ્રીલંકાના પણ વોટરમાં નહોતું. ઇટ વોઝ એન ઇન્ટરનેશનલ વોટર. પણ તત્કાળ શ્રીલંકાના નૌદળ અને એરફોર્સે લોકોને બચાવવાની રાહત કાર્ય વગેરે શરૂ કરી. ગઈકાલે ઇન્ડિયન નેવીએ એક સ્ટેટમેન્ટ કાઢ્યું છે, પ્રેસ રિલીઝ કાઢી છે. અને ઇન્ડિયન નેવીએ પણ કહ્યું છે કે ભારતનું નૌકાદળ પણ રાહતના કામ અને લોકોના બચાવના કામમાં સક્રિય છે અને શ્રીલંકા સાથે કોઓર્ડિનેટ કરે છે. એવું ગઈકાલે ઇન્ડિયન નેવીનું સ્ટેટમેન્ટ છે. આ સારી વાત છે. કારણ કે એક વાત આપણે ધ્યાનમાં રાખવી છે કે સમુદ્રનો એક નિયમ હોય છે. સમુદ્રનો એ નિયમ એ રીતનો હોય છે કે કોઈ પણ સમુદ્રમાં
કોઈ ડૂબતું હોય, એ તમારો મિત્ર હોય કે દુશ્મન હોય, એને સૌથી પહેલા બચાવવાની તમારી જવાબદારી છે. દેટ ઇઝ ધ લો ઓફ ધ સી. અને એ પ્રમાણે આપણે ગઈકાલના નિવેદન પ્રમાણે કરવું છે, સારી વાત છે. પણ મને એક એ વાતનું આશ્ચર્ય થાય છે કે જે અમેરિકન સબમરીને જે કે ટોર્પેડોથી એને જે ઉડાડી, એ ન્યુક્લિયર સબમરીન હતી. અને ન્યુક્લિયર સબમરીન ભારતમાં આટલા નજીક આવે છે એનો આપણને અંદાજ હતો કે નહીં મને ખ્યાલ નથી. પણ ઇટ્સ અ વેરી સિરિયસ મેટર કે આ રીતની સબમરીન ભારતની નજીક, ટેકનિકલી ભારતના સીમામાં ન હોવા છતાં ભારતની નજીક હિન્દ મહાસાગરમાં આ રીતે એનું ફરવું, આ ભારત માટે ચિંતાની બાબત છે. એટલે સિક્યુરિટી કન્સર્ન. જે રીતે કે આ પહેલા અમુક ચીનની સબમરીનો કોલંબો કહે છે, તમને યાદ હોય તો, અથવા ચીનનું વોરશિપ પણ કોલંબોમાં જે એન્કર થયું હતું ત્યારે આપણે ચિંતા વ્યક્ત કરી હતી. એટલે આ જે છે કે આ રીતની અમેરિકન સબમરીન અથવા અન્ય જહાજ, ધારો કે સિંધ મહાસાગરમાં ભારતની નજીક એની એક્ટિવિટી હોય તો ચોક્કસ ઇટ્સ મેટર ઓફ કન્સર્ન. અને આ ઇસ્યુ જે છે ઇટ નીડ ટુ બી રેઝ. સંબંધિત લોકોની સામે આ ઇસ્યુ આપણે રેઝ કરવો જોઈએ. એટલે અત્યારના એવું છે કે બીજી પણ એક ઈરાનિયન જહાજ એની સાથે હતું કવાયતમાં, એને કોલંબોમાં એન્કર કર્યું છે. એટલે કોલંબોમાં એન્કર કર્યું છે એટલે કમસે કમ એને એક સિક્યુરિટી છે કે શ્રીલંકાના વોટર ટેરિટરીમાં છે. પણ સિક્યુરિટી હું કહું છું, પણ અમેરિકા માટે અમેરિકા કીપ્સ ઓન બ્રેકિંગ ધ લો. એને તો કોઈ કાયદો નડતો જ નથી. હા, એ તો પણ કમસે કમ એને કોલંબોમાં પહોંચી ગઈ છે એટલીસ્ટ. એટલે જતીન એવું પણ જાણ્યું છે કે 2023માં ભારતે હિન્દ મહાસાગરની અંદર અમેરિકાના જહાજો માટે, યુદ્ધ જહાજો માટે, એ છે ને એને કાં તો એના સમારકામ માટે આપણા ડોક સાથે, 3 ડોક સાથે, અથવા તો આ ટેરિટરીની અંદર એ છે ને કરાર કર્યા છે. એટલે આપણે છે ને ઓપનલી અમેરિકાની સાથે અલાઈન થઈ રહ્યા છીએ. ટ્રમ્પે તો હમણાં જાહેર કર્યું, પણ આ તો 2023ની સંધિની વાત કરે છે. એટલે મુદ્દો એ છે કે આપણે એના વોરશિપને એન્કર કરવાની પરવાનગી આપવી જોઈએ અથવા રિફ્યુલિંગની પરવાનગી આપવી જોઈએ, તો ચોક્કસ ન આપવી જોઈએ. કોઈ સવાલ જ નથી એના વિશે. ગલ્ફમાંથી એને એના જહાજો આપણી તરફ ખસેડ્યા છે, એમ એવા અહેવાલો છે. પણ હરિભાઈ, એટલું જો એ કરાર થયો હોવા છતાં ઇન્ડિયા હેઝ રાઈટ કે આપણને ધારો કે એવું લાગતું કે આનો જે છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે, તો કરારનો અમલ કરવો જોઈએ. દરેક કરારમાં એ પ્રમાણે પ્રોવિઝન હોય છે. ધારો કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક્સ્ટ્રેડિશન ટ્રીટી છે, એ પ્રમાણે બાંગ્લાદેશે ડિમાન્ડ કરી છે, બાંગ્લાદેશે ડિમાન્ડ કરી છે કે શેખ હસીનાને મોકલો. પણ એમાં એવી તરતૂત છે કે જેના આધારે ભારત એને મોકલવા માટે કમ્પેલ કોઈ ન કરી શકે. એટલે મને ઇન્ડિયાનો જે રોલ છે, વી ગો બેક ટુ વોર. આપણે અત્યારની પરિસ્થિતિ. એટલે હરિભાઈ, જે આપણે વાત કરી કે જે કંઈ ફેલાઈ રહ્યું છે કે ભારત તરફ આ રીતનું આવ્યું છે, અને એમાં જે નાના નાના જે રાષ્ટ્રો છે હરિભાઈ, શ્રીલંકા હોય, માલદીવ હોય, એ લોકો માટે વધારે ચિંતાની ધ્યાન રાખી છે આપણા કરતા, ભારત કરતા. કારણ કે નાના રાષ્ટ્રોને કોઈ પણ રીતે દબાવી શકાય, એમના તરફ એમને ઉપયોગ કરીને રિપુલિંગ કરી શકાય. એટલે એને નાના રાષ્ટ્રોને વધારે ચિંતા આપણે ધ્યાન રાખવું જોઈએ. બીજું એક આ ભારતના તરફ સાયપ્રસ અને અઝરબૈજાનની આપણે વાત કરી. એટલે આ ક્યાંક વધારે ને વધારે ફેલાઈ રહ્યું છે. હવે આમાં જે મુદ્દો છે કે હવે આનું શું? ભારતે ગઈકાલે
આપણા જે પરરાષ્ટ્ર સચિવ જે છે વિક્રમ મિસ્ત્રી ઈરાનિયન એમ્બેસીમાં જઈને ખામેની એમની જે હત્યાથી એમનું જે મૃત્યુ થયું એના બદલ એમને શોક વ્યક્ત કર્યો. ગઈકાલે જ પરરાષ્ટ્રમંત્રી એસ જયશંકરે ઈરાનના પરરાષ્ટ્ર મંત્રી જે છે અબ્બાસ અરાગાચી એમની સાથે પણ વાત કરી. એક સારી વાત છે, પરંતુ વડાપ્રધાને ઇનિશિયેટિવ લેવો જોઈએ. વડાપ્રધાને ઇનિશિયેટિવ લઈને ઈરાનના જે ઓથોરિટી છે એની સાથે તત્કાળ વાત કરવી જોઈએ, જે રીતે એમણે બીજા 8 રાષ્ટ્રો સાથે વાત કરી છે એ રીતે. કારણ કે ઈરાન આપણો બહુ જૂનો મિત્ર છે. ઈરાન આપણને ઓછા દરે તેલ આપતું હતું. સાચી વાત છે. ચાબહાર, ઈરાનનું ચાબહાર પોર્ટ ભારતે ડેવલપ કર્યું છે. ભારતે $3 અબજ એમાં ઇન્વેસ્ટ કર્યા છે. એનો ઉદ્દેશ એક જ હતો કે ચાબહાર મારફત આપણે અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયા, મધ્ય એશિયા જે છે કે ઉઝબેકિસ્તાન હોય, તુર્કમેનિસ્તાન હોય, તજાકિસ્તાન હોય, આ બધા જે રાષ્ટ્રો છે કે જ્યાં મોટા પ્રમાણમાં તેલ છે અથવા ભારતની દ્રષ્ટિથી બજાર છે, માર્કેટ છે, તો ત્યાં જવા માટે આપણે ચાબહાર ડેવલપ કર્યું હતું. હવે આપણે ચાબહાર પણ પડતું મૂકી રહ્યા છીએ. મને એવું લાગે છે કે અમેરિકાનો કેટલો દબાવ આપણા પર છે. આપણે અમેરિકાનું ક્યાં સુધી બંધન સ્વીકારવું જોઈએ. એટલે ભારત પણ મોટું રાષ્ટ્ર છે, અમેરિકા પણ મોટું રાષ્ટ્ર છે, રશિયા પણ મોટું રાષ્ટ્ર છે, ચીન પણ. આ બધાના સંબંધ ઇક્વાલિટી પર હોવા જોઈએ. ટ્રુ. એમાં કોઈ પણ કોઈનો અપવાદ નથી કરતો. કોઈનો રોલ બિગ બ્રધરનો ન હોવો જોઈએ. એલ્ડર બ્રધર ઇઝ ફાઇન. એલ્ડર બ્રધર અને બિગ બ્રધર આ બેમાં ફરક છે પાછો. એટલે આપણે એ નહીં જોઈએ. હવે જે તેલનું જે કઈ સંકટ નિર્માણ થયું છે, ભારતના અમુક લોકોનું મૃત્યુ થયું છે, કારણ કે હોર્મુઝની ખાડીમાં જે સિનારીઓ છે અત્યારના, એમાં કમસે કમ 2 ભારતીય કેપ્ટન એમાં એમનું મૃત્યુ થયું છે. લગભગ 1000 જેટલા જહાજ, એમાં ભારતના 35 જહાજ ત્યાં અટકીને પડ્યા છે. આવનારા દિવસોમાં તેલનું સંકટ, ઇંધણનું સંકટ નિર્માણ થવાની શક્યતા નિર્માણ થઈ છે. એટલે ગઈકાલે અમેરિકાએ એવું કહ્યું કે અમે ભારતને રશિયા પાસેથી તેલ લેવા 30 દિવસની છૂટ આપીએ છીએ. As if they are our boss. As if they are our boss. Who is United States? હા. હમ. Yes. સવાલ છે, આપણે રશિયા પાસેથી તેલ લેવાનું જે બંધ કર્યું એ નિર્ણય જ ખોટો હતો. રશિયા પાસેથી તેલ આપણે કન્ટિન્યુઅસ લેવું જોતું હતું. રશિયા તરફથી આપણને ઓછા દરે, એટલે પર બેરલ $10 ઊંચી કિંમતે આપણને તેલ મળતું હતું. અને દુનિયાની ચોથી મોટી ઇકોનોમી તરીકે ભારતે દરેક સાથે ઇક્વલ ટર્મ્સનો સંબંધ રાખવા જોઈએ. આ અત્યારના સંકટમાં આ તમારી વાત છે, આદર્શ વાત છે, પણ વાસ્તવિકતા એ છે કે વી આર ડિક્ટેટેડ બાય યુએસ. આદેશો બધા ત્યાંથી આવે છે. વોશિંગ્ટન જાહેર કરે છે, ટ્રમ્પ જાહેર કરે છે, અને વી જસ્ટ નોટ ધ હેડ. આ તો કેમ ચાલે? મનમોહન સિંહની વાત કરું, 2003માં અમેરિકાએ ઈરાક પાસે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન જે કરીને હુમલો કર્યો. આખરે સદ્દામ હુસેનને પણ મૃત્યુદંડ આપવામાં આવ્યો. 2005માં મનમોહન સિંહ વડાપ્રધાન હતા, અમેરિકા ગયા હતા. ત્યારે મનમોહન સિંહે અમેરિકામાં જઈને એમના નિર્ણયની ટીકા કરી હતી. એ ભૂમિકા હોવી જોઈએ, સ્પષ્ટ ભૂમિકા. અને બીજું, તમારો કોઈ મિત્ર છે એ ખોટું કરતો હોય તો મિત્રને ખોટું કરે છે તું એવું કેવું જોઈએ. અને એવું કહેવાથી મૈત્રી તૂટતી નથી હોતી. અને મૈત્રી તૂટે તો એનો આપણને કઈ ગમ પણ નહીં હોવો જોઈએ. આપણે જાણવું જોઈએ. રશિયા તરફથી આપણે તેલ લેવાનું બંધ કરવાનું, તેલ
લેવાનું બંધ કરવાનો નિર્ણય ખોટો હતો. મને એવું લાગે છે અમેરિકા આપણને ડિક્ટેટ કરે છે અને એ આપણને એક્સેપ્ટ નહીં કરવું જોઈએ. હવે વાત IRIS ડેનાની ભારતના બેકયાર્ડમાં આપણે કહીએ, ભારતના બેકયાર્ડમાં થયું છે. અમેરિકન સબમરીન નજીકથી જાય છે. ભારતે, હું એ નથી કહેતો કે ભારતે કન્ડેમ કરવું જોઈએ, આઈ એમ નોટ સેઇંગ ધીસ, કારણ કે ડિપ્લોમેસીને અલગ અલગ રીતે તમારી નારાજગી વ્યક્ત કરી શકો. ઇટ ઇઝ નોટ ઓલવેઝ કે તમારે કન્ડેમ શબ્દ વાપરવો જોઈએ, પણ એના વિશે ચિંતા વ્યક્ત કરવી જોઈએ કમસે કમ. True. ચિંતા વ્યક્ત કરી શકાય અને અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં કહી શકાય આ જે કંઈ થયું છે વિથ ડિસલાઇક છે, અમને આ ગમ્યું નથી. એટલે એ રીતની ભાષા કરવી જોઈએ. અને મને લાગે છે કે ક્યાંક આપણે આપણી ફોરેન પોલિસી જે છે કે નહેરુનું નોન એલાઇડ મુવમેન્ટ જે છે એનો ઉદ્દેશ જ એ હતું કે બે જે મોટા સુપર પાવર છે એ જમાનામાં અમેરિકા અને USSR હતું ત્યારે આ બંનેમાંથી કોઈની તરફ અમે નહીં હોઈએ અને અમારો એક સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ વિચાર હશે અને એ રીતે નોન એલાઇડ મુવમેન્ટ અસ્તિત્વ આવ્યું હતું. આજે નામ માટે એને એમ છે પણ એનો એક પ્રભાવ ઘટી ગયો છે. આવશ્યકતા એ છે કે આજે દુનિયામાં અને એસ્પેશિયલી ગ્લોબલ સાઉથ જે છે, ગ્લોબલ સાઉથે એક તટસ્થ રહીને એકદમ ઓબ્જેક્ટિવ ભૂમિકા લેવી જોઈએ. એમાં આજે બે સુપર પાવર અમેરિકા અને ચીન છે. એ બંનેની વચ્ચે બંનેમાંથી કોઈની બાજુ ન લેતા એક તટસ્થ ભૂમિકા લેવાની જરૂર છે. અને એમાં ભારતે એટલા માટે લેવો જોઈએ કે નોન એલાઇડ મુવમેન્ટની જે શરૂઆત થઈ એમાં જવાહરલાલ નહેરુનું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન હતું. Absolutely. એની શરૂઆત ઇન્ડોનેશિયાના બાન્ડુંગ પરિષદથી થઈ હતી True. અને પછી બેલ્ગ્રેડમાં એની ફોર્મલ એનાઉન્સમેન્ટ વગેરે થઈ. એટલે મને એવું લાગે છે કે ધીસ ઇઝ હાઈ ટાઈમ કે વી નીડ ટુ ટેલ ઇનફ રીઝન. રાઈટ. થેન્ક યુ જતીન, તમે બહુ જ સારી રીતે આનું વિશ્લેષણ કર્યું. અને પેલી વાત પાછી આપણે એનો પુનરોચ્ચાર કરીએ કે યુદ્ધ શરૂ કરવું એ સરળ છે, યુદ્ધ બંધ કરવું એ મુશ્કેલ છે. અને ખબર નથી કે આ ઇઝરાયલ પ્રેરિત અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ એ કેટલું લંબાશે અને કેટલું વિસ્તરશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર પાછા આપણે જોડાઈશું. નમસ્કાર.